અને હવે વાત કરીશું ખેડાની તો ખેડા જિલ્લાના લિંબાસી ગામે આવેલ યોગી કૃપા રાઈસ મિલમાં થયેલી 80 લાખ રૂપિયાની ઉચાપતના કેસમાં લિંબાસી પોલીસે 10 મહિના બાદ મુખ્ય બે આરોપીની ધરપકડ કરી છે। એકાઉન્ટન્ટ આશિષભાઈ પટેલ અને તેના પિતરાઈ ભાઈ હિરેનભાઈ પટેલે મિલમાંથી 13,000 મણ ડાંગરની ઘટ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 80 લાખનો હેરાફેર કર્યો હોવાનો આરોપ છે। ખોટા બિલો દ્વારા નાણાં ઉચાપીને કહી શકાય કે તેઓએ અંગત ઉપયોગ માટે વાપર્યા હતા। આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા અને હવે ધરપકડ કરીને લિંબાસી પોલીસે કોર્ટમાં રજૂ કરતા 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। લિંબાસી પોલીસ સ્ટેશન ખાતે ગત નવેમ્બર માસમાં ફરિયાદી જિગ્નેશભાઈ ઠક્કર નાઓએ એક ફરિયાદ આપેલી કે તેમની જે રાઈસ મિલ છે યોગી કૃપા રાઈસ મિલની અંદર તેમના જ એકાઉન્ટન્ટ અને તેમના એક રિલેટિવ પિતરાઈ ભાઈ છે, એકાઉન્ટન્ટનું નામ છે આશિષ અશોકભાઈ પટેલ અને તેમના પિતરાઈ ભાઈ છે હિરેન મહેન્દ્રભાઈ પટેલ। આ બંને જણાએ એકબીજાના સહયોગથી મેળાપીપણાથી તેમની રાઈસ મિલમાં લગભગ 2600 ક્વિન્ટલ એટલે કે 13,000 મણ જેટલી જે ડાંગર છે એ ડાંગરની ખોટી લેવેચ બતાવેલી અને એના નાણાં જે છે એ નાણાં મેળવી અને એની ઉચાપત કરેલાની ફરિયાદ આપી। લગભગ 56 લાખ રૂપિયાની જે ડાંગર હતી એ અને અન્ય હિસાબોના 33 લાખ એમ મળીને 80 લાખ રૂપિયાની આસપાસનો આ એક ઉચાપતનો ગુનો દાખલ થયેલો, જે 116 ભારતીય નાગરિક સંહિતાની કલમ 116(4), 316(4), 336(2) અને 54 અન્વયે નોંધાયેલ હતો। આ કામના જે આરોપીઓ છે, આરોપીઓ હાઈકોર્ટની અંદર આગોતરા જામીન માટેની અરજી કરેલી અને તેઓના આગોતરા જામીન નામદાર કોર્ટમાંથી નામંજૂર થતા એ આરોપીઓને પોલીસે અટક કરેલા છે, જેઓને